શું કરો લાલા ભાઈ? એ આવો આવો પદુજી શું કયો મજામાં? હો મજામાં. તમારે કેવું ચાલે કહો? આપણે તો મજા જ હોય ને, ભગવાનની દયા હા. અચ્છા માં આખો શીદડો હુકાઈ ગયો ફોન ઉભો. કોઈ મંત્રી ચૂકશું? એટલે આપણા ખેતર બધું બુડો મંતરવા આવો. તારા મંડ્યા હે બધું કાપા. હા હા હું કરું મને પાડવો હે ને તે. એવું હે? હા શિયાળામાં બુડો બાળવા થાય ને તો અમને આલજો લાકડો. હવે આ શિયાળો જડે હે તાર એટલે જ ને. તો અમને આપજો તાર લાકડા એક ફોર અમે લઈ ગયો અમારી. તમારે ને હા તમારે શું કરવા બુડો? અમારે જરૂર હોય. હા એ બધી વાર જવા તો હું શું કહું? બોલો બોલો. બાઇક જોતું હતું યાર, બહાર જાવ છું. બહાર જવું હોય? હા એટલે પણ બુડો પેટ્રોલ નહીં શું કરું? એટલે પેટ્રોલ લઈ લે પણ નહીં, મારે આગળ નહીં જવું. ખાલી કોપેલ જ જવું હે. અને આ જબર કરી પેટ્રોલ નહીં બુડો. મારે જ હેડીને જવું પડશે ને ઘરે હોય બાઇક મેળવી. એટલે લાલા ભાઈ હું જૂઠો બોલો, આખું ટોકું ભર્યું છે ને યાર. આખું ટોકું ભર્યું તમે અરે પા તો ઘરે જઈશ એટલે પતી જશે. ઘરે જઈશ એટલે પતી જશે તો. ભાઈ તો અમે નંખાઈ દેવો કે અમે નહીં કહીએ અમે બાઇક લઈ જઈએ તમારું. અરે આ એ બુડો એવું નહીં. આ હિંડાળા ના કાઢશો યાર. હું એવું સિરિયસલી નહીં. કહું, મારા કોમ જ છે કોપેલ જવાનું. આ બી હાલ જ બાઇક હાલો હમણાં. એક કામ કરો, આ કેનમાં પાણી પડ્યું ને એટલું પાણી પી જાઓ પણ બાઇક નહીં પીડો. એટલે પાણી એટલે અમે તો શું પેલું એ છે કે પાણી કેનમાં હોય પીવા આવીએ ને. કેન લે પાણી પી લેજો લેજો. એટલે પાણી તો હું પીને જ આવે પણ બાઇક તમારે હાલું છે કે નહીં એ મિલ દો હાલ અમારે નહીં. બાઇક નહીં પીડો, બાઇક ની શરમ નહીં. તમે ત્યાં ખાવું હોય ખાઈ જાઓ પણ બાઇક ની શરમ નહીં. બરોબર? એટલે તમારા જીવા પહેલી વાર જોયા આવા ના સર હું મોણા. હું તો એક નંબરનો ના શરમો જ છું. એ તો તાર અમે ત્યાં કોઈક દિવસ પૂરી ના કહું ભલે લ્યો હો. કશું વાંધો નહીં. જો લેવાના તો કોઈ શરમ જીવ છે જ નહીં લેવાના તો. બરોબર કશું વાતો નહીં તાર હેડો તાર. બાઇક તો નહીં મળે. તમે મેં તમને કીધું ને પાણી પડ્યું હોય કેનમાં પીવું હોય પી લ્યો. અમે ત્યાં કોઈક દિવસ પૂરી ના કહું ભર દેવો હો. વારો આવશે, વારા પછી વારો જ છે અમે. એટલે અમારો તો વારો તમે એને એક બાઇકમાં ના પાડો તો બીજું શું કોઈક દિવસ કોઈક મોદા પડે શું પૂરું કરો? અમારો વારો તો ના આવે. તમારો વારો ના આવે. તમે જો જા, પંચર પડશે. રોકી આયા વળી બાઇક લેવા. હું હમણાં બાઇક લેવું હોય લ્યો. બાઇક લેવું હું હમણાં. બાપો બાપો આવો લાલભાઈ આવો બેહો. હું કયો મકતુજી મજામાં? હો બેહો મજા હો. કેવું ચાલે હક્યો? બસ ભગવાન માતાજીની દયા હે. મરચા જબર હે. મરચા હે ને બાકી એક નંબર. જબર મરચા હે. આખા ગામમાં 100 નંબર મરચું હે. અત્યારે હાલ ભાવે હારા મજબૂત ચાલી રહ્યા. એટલે તો હું આ બુડો આયા વેણી નાખો ને મરચા. વેણમાં તો હે પણ હું હે ખબર હે મજૂર થતા નહીં. તે હવે કહું બે દાડા પછી મજૂરનું કીધું 2 દાડા મરચા મજૂર બધા નવરા પડે ને અમુક ના મય જતા હોય એટલે વચ્ચે અધૂરું મેકી ના આવે ને એટલે કે 2 દાડા પછી વેણ દેવા હે. અને ભાવ બાવ અત્યારે સારું હોય તો કહું વેણી લઈએ. આવું હે અમુક આવે છે ને વેણી જતા રહે ત્યાં કહું ઘડીક બેહવું હોય કણ તે બુડો જુઓ ને આ કેટલા બધી વસ્તી જાય વેણી જ જાય ને હોય એટલે જ ના જોડે પાછું નેર્યું એટલે વધુ વેણી જાય. વાત સાચી તમારી. બીજું કે તમે વખત ભૂલા પડ્યા ઘણા દાડે કોઈ ખબર ના પડી કોઈ. એટલે મારે બુડો મરચા ચેવા થઈ જાય તમે જોયે છે ને શેડ વગર મરચા હળતા નહીં. શું કરવાનું? એ વાત તો સાચી. મેં તો 2 વખત રોપડી હાકી આમાં. એ જ કહું તમે જ આવ્યો ને તમારી રોપડી લેવા આવ્યો તો. ના ભલામણ આપણા જોડે રોપડી નહીં. હું જ માગીને રોપડી કાઢું. આ તો હું તમે એક દાડો માં હાકને તાર રોપડી લે મૂકું તમારી રોપડી એટલે એ રોપડી આપણી નહીં. એ તો હે પદુજીની. એવું હોય બરોબર. એટલે પદુજી જોડે માગી હતી મેં કહું મને આલજો ને આપણે એ શું થોડો વ્યવહાર સારો એમના જોડે તે આલી કે લ્યો લઈ જાઓ. હું એમની જ લાવું દર વખત રોપડી. એ વાત સાચી. પદુજી મારા બેટા તો હા ને હાલે રોપડી એ તો ના હાલે. એ તો હવે તમારે જેવો તમે વ્યવહાર સાચો હોય એ પ્રમાણે હાલ છે. જો સારું વર્તન તમે કર્યું સારો હાલ છે નકર નહીં હાલે તો એવું હોય. આ તો જેવું હોય વ્યવહાર મોણના સાચવો તો મોણ તમારો વ્યવહાર સાચવે. એકબીજાનું કામ કરવું પડે. આ તો જરૂરી. આ દુનિયા એવી હતા. દુનિયામાં વેતનામ કોઈક હાથ નમે ને કોઈ ના કશું કરે. મારે તો મરચા એવા થયા હે ને તો ભલા મને લાવી દો કે 2500-3000 રૂપિયા લે રોપડી ના કેટલા લે. આ તો હું તો ચમ નહીં લાવતો. હું તો આ વખત જ મરચા વાય એટલે નકર હું કોઈ મરચા વાવતો નહીં. પણ ભગવાન માતાની દયા જો પહેલી વખત મરચા વાયા ને મરચું જો કેવું પડ્યું. આ જો લીલું આ બચાવો જો કેટલું લીલું મરચું આમ જોજો હે ને બાકી મરચું આ જો હે પૈસા નહીં છે જબર મરચું છે તો પછી તાન પૈસા હારી વાત. કાલ ભાવ પૂછાવડા હતા મેહાણા માર્કેટમાં કે 580 ચાલે. હમકો હાલ 2 દાડા અમે મજૂર તૈયાર થયા નહીં. 2 દાડા પછી જો ભાવ સારા વધી જાય 1000 જેવા થઈ જાય તો પછી વેણાઈને વેચી મારવા. અને પછી એવું લાગે કે નહીં વધતા તો જે આવે ભાવ વેચી જ મારવો હોય. કારણ કે આ હું રોકડીયો પાક કહેવાય. સમજ્યા તમે? આનો કોઈ ભરોસો નહીં. આ તો આપણે વેણી અંદર લાલ થઈ જાય
સમજ્યા? અને પછી મોટા થઈ જાય, પીળા પડી જાય, એના કરતા એમ કોઈ વેણી જ લેવા. એક કામ કરો ને તમે, પદુજીને વાત કરો ને કે રોપડીમાં રાખવી એમ કરીને મને આલજો, હું આખી દઈશ. વાત તમારી કેવી સાચી ભલા મોણા, પણ તમે સમજો હું કહેવા માંગુ છું. હવે એક વસ્તુ સમજો કે એ મોણા મારી શરમે મને રોપડી આલે, બરોબર, પણ પછી હું તમારું કોમ લઈને જવું અને પછી રે એમ જ કે ભાઈ તમારે જોતી હોય મકતુજી, મેં તમને ના નહીં પડી, પણ તમે બીજા કોકની તમે લઈ કહેવા આવો એ ખોટું પડે રહ્યું. તમે તમારે જરૂર છે તમે કહો તો સારું લાગે, તમે સમજ્યા ભલા મોણા? એટલે કહું. એ વાત સાચી, હું કહેતો હતો ને. અને પદુજી રોપડી ચોકણ મેલે એટલું ખાલી કયો ને. રોપડી તો ચોકન એમના ઘરે કહો તો એમને બાજુમાં પેલો વંડો નહીં કરેલો મોટો એમને લીધેલો, એ વંડામ ચોક પડી હોય. હું તો એમને ફોન કરીને કહી દઉં કે ભદુજી ચોકન હે રોપડી, એટલે કે વંડામ પડી છે, જો આજુબાજુ જો તો મળી રહે, એટલે એટલામ ચોકથી લઈ લઉં, પડી જાય અહીંયા. એવું હોય તો સારું. તારી રોપડી હું લઈ આવું. તમે બા ભદુજીને કહેતા ને કે લાલભાઈ રોપડી લઈ ગયા છે. ભલા એવું બુડો કીધા વગર કોઈને ના યાર, એવું ના કરાય. પૂછવું જરૂરી છે. ફોન કરીને એકવાર પૂછી જુઓ તમે કે ભાઈ હું લઈ જાઉં, અને કહેતા હોય લઈ જા તો લઈ જવાય, નક ના લઈ જવાય. ખોટી વસ્તુ હો લાલભાઈ, ના મન તો એરો નહીં આલે. બાઈક મારું લેવાયું ને તો મેં નતું આલ્યું હમણાં. પણ હું શું કહું હું, આપણે પૂછવામાં શું જાય છે, પૂછી જોવાનું. આપે તો ઠીક, ના આપે તો બીજા ગામમાં ઘણા રોપડી છે, બીજા કોકની લઈ લેજો, એમાં શું છે? સારું પૂછી જોઈએ. આ તો બરોબર છે. આ તો શું છે, વાહનો છે તે પેલા વાહનાને પૂછવાનું, કારણ કે વાહનો કોમમાં જલ્દી આવે, પેલા વાહના પેલા કોમમાં આવે, સમજ્યા તમે? પછી બહારના વ્યક્તિ જોડે આપણે વ્યવહાર એટલો બધો ના હોય બહારના વાહ જોડે, એટલે ના હાલે. પૂછી જોઉં એકવાર શું કે. હા પૂછી જોઈએ. સારું તાણ બેહો તાણ. ના થાય પછી મને કહેજો, હું એક મારો ભાઈબંધ છે બીજા વાહમાં એના જોડે કરી આવે. અને આ મરચા વેણી દેજો ને, કયા જેટલી વસ્તી જાય જોયા નેરિયા ઉપર લઈ જાય, બધા વેણી જાય. વાત તમારી કેવી સાચી છે ને. હવે મારે હવે ઘેર હેડવું છે, કારણ કે હું હવે કંટાળ્યો બેહીને, બરોબર. હાલ તો આપણે હંગાત થાય એટલે બધી જઈએ, બીજું શું જાણ. હા હેડો, વાતો કરતા કરતા આપણે જઈએ. તા મરચા જબર પડે હો ને. દવા સોટી દેજો એકવાર. દવા તો સોટી, હમણાં વિકાસની સોટી, અને મચ્છી આવતી હતી ને ત્યાં મચ્છીની સોટી દીધી, થોડી મચ્છી આવતી હતી બહુ. ઉડવા જ્યાં થોડું હમું કરતા રહ્યો, મેં તો જેવું કર્યું તમે જુઓ મારા ખેતરમાં ખાલી. અલ્યા ભલા મોણા ખેતરમાં સારું હોવું જોવે. શેઢા તો ભલે ને ગમે એવા હોવા જોવે. તમારે હવેલા શેઢા સાપે મરચા કોઈ હે અંદર, આ જો મરચા પડે તમે તો ભાઈ મહેનત હંમેશા એવી જગ્યાએ કરવાની કે જોહીન કોક પેદા થાય, સમજ્યા? જુઠ્ઠી મહેનત મરતું જો પડ્યું હે, પડ્યું એક નંબર જબર શેક નહીં બાપો પૈસા વાળા થઈ જાવ. ના વાપરો, આપણું આયોજન જોયું તમે? પેલું પીપળું ભરેલું દેખાય, દવા છોટવાની હોય ને પંપ નું પાણી લેવા જવાનું થતું જ નહીં. સીધું ડાયરેક્ટ શું કરવાનું ખબર? પીપળા મેં પાણી ઉઠાઈ લેવાનું. જો મકતુજી આપણા મરચા તો સારો હે હો તમારી, પણ મરચા ચમ આવક કેટલી બધી નહીં મળે. હમણાં જ 2 દાડા મોર જ વેણી લીધો. હા એટલે તમકો આવક નહીં. તે હું ભાવે ગયા હતા? ભાવ તો આવ્યો તો 400 રૂપિયા બસ મણનો, એટલો જ આવ્યો હતો. મણનો 400 રૂપિયા? મણના 400 રૂપિયા. કોઈ હાલ ભાવ તમ ઘટી ગયા, ખબર પડતી નહીં. ના તો હવે વાત કોક એ પેલા એમને વેચે ને, શું નામ આપણે વિશાલભાઈએ મરચા આપણે જબ્બર જે 700 રૂપિયા મરચા જોઈએ. મારે વેકું હવે, અને મારે તો ભાવ જ ના 2 દાડા મોર વેણે. જો હું ચમ રોપડી માંગતો તો ખબર હે, આજે આમાં શેડવું હોય ને એટલે જો બરોબર. તો વાત આપણું ખાલું બાહલું બધું જતું રહે ને, અને થોડા મરચા સારા થાય સમજ્યા. આ તો કોઈ મરચા નથી તમારે જેવો છો બુડો મરચા. મારે હવે મારે જવું હે, બરોબર. અમે હું નીકળું, બરોબર. હા જો બાઈક નવું લાયા છું તમે? ના આપણું ચો બાઈક, આ તો કોક હશે, કોક આજુબાજુના ખેતર વાળો લઈને આવ્યો છે. આપણા જોડે ભાઈ હાલ કશું ખર્ચો કરવો નહીં, બરોબર. પેલા પૈસા કમાવાના, પેલા અવસર કાઢવા છે, અને પછી બધી વાત. એ વાત સાચી. મારા બેટા બાઈક જીજુ હોય મારા ખેતરમાં મેલી જતા રહે, એવું કરવાનું. એ તો હવે જો એક વસ્તુ તમે સમજો કે ખેતરમાં કેવું હોય કે ખેતરમાં ઘણા આવે, આજુબાજુના બધાના શેઠા પાડોશી હોય, એટલે એકબીજાનો ગહારો વેઠવો પડે ભલામણ. એમાં શું આપણે આવું બધું ના કરી દે તો વાતો નહીં. મેં કે આપણે કોઈક દાડો એમના ખેતરમાં બાઈક મેં કોણ થાય તો શેડું જ બંધ કરી દેવું, કોઈને પહેવા જ નહીં દેવા ખેતર. એ તો હવે તમારા ગહારો ગમતો જ નહીં. વાત સાચી, તમારો અંગત વિષય છે. આ વસ્તી જેટલી હેડીને જાય, મરચા વેડી જાય, શું કરવું લેવાનું આપણે? એ તમારો અંગત વિષય. બાકી મારું તો મંતવ્ય, મારું તો કેવું એવું હોય કે કોક આપણે પેલું નહીં કહેતા, તમે કહેતા ભદુજી મને રોપડી આલશે કે નહીં આલે. કોક દાડા ગહારો વેઠો ને તો કોક આપણું કામ કરે પૂરું, સમજ્યા? આવજો ભદુજી. સારું કર્યું ભદુજી છે ને. કેવું હોય તો બાપાજી જે ભદુડાના ઘરે આ ના શરમો નહીં દે. સારું રોપડી લઈ જવા દે મને. મકતુજી કહેતા કે પેલા ઘરમાં પડી છે, બરોબર. આ તો બધા મરચા હાકી જ નાખો હોય. ફેર આવી ગયો હર વાપડ્યું હો ને. આ ભદુડો રહ્યો ને એક નંબરનો ના શરમો હોય. જો ઘી હે ને સીટી ઓગળીએ ના નીકળે ને એટલે ઓગળી રહી ને એવો આમ વાકી જ કરવી પડે.
આ એક નંબર ના સરમાનો મેર આવી ગયો. રોપડી લઈ લીધી આજે. પૂરી કરવી પડી પણ મેર આવી ગયો. આ ચેડી રોકવું પડશે ફટાફટ. મારો બેટો આવી ગયો ને તો રોપડી બધી લઈ જાય. એટલે મારું ભાઈ તો મને એ નહીં સમજાતું ઘરે રોપડી લઈ જાય તો જાય કોણ મને એ નહીં સમજાતું. એટલે આવો મકતુજી જો આમથી ચોહી ના હું જોતો શેતર ઓટો મારવા મરચા વાળા મરચા હારા થયા હોય તે હમણે હિન 2-3 જણા એવા થયા ને તે રોજ થોડો કલ્લો મરચા આણી જતો હતો. હું આ તો જઈને બેહી રહ્યો કોઈ આવ્યું નહીં આજ. ખાવા ને આ જાય ગયા હોત ને તો લાલ્યો તૈયાર જ કર્યો તો. હા એ જો વેવા માટે રેતો ન મેં બૈરાથી હળી બુહના દેવા હતા પણ આવ્યો જ નહીં કોઈ. પોતાવારી રાખા બીજું કોઈ ના કરાય. હું રોપડી કરો હશે ને રાજ્ય કુટો તમે. પૈસા મારી રોપડી ચોક ઘરે લઈ જો હે મારા મરચા મેં રાખવું તો ના જોજો શું કરવાનું. બરોબર. એટલે નેટ 2-3 હજાર રૂપિયા ની લાયા તો ને એમ જ ચોક ઉઠાઈ ગયો હતા. લઈ પૂછ્યા વગર લઈ ગયો હે. એટલે તમારી રોપડી કોણ લઈ ગયો હે મને થોડોક શક જાય એના ઉપર. મને નોમ આલો ખાલી. એટલે અભરો હું હતો શેતર મરચા વાળા બરોબર ઓર રાખતો હતો ને તે લાલભાઈ ઓળખ્યા અમાર થોડુંક 2-3 શેતર આખું શેતર એમનું મરચા વાયા એમને તે મારા શેતર બાજુ આવ્યા હતા મને કે મકતુજી કે મારા રોપડી જોવે હે. હું કહું રોપડી તો ભૈયા મારા જોડે હે નહીં. હું કહું ભદુજીની રોપડી લાવી અને એને મરચા રહે ને એમાં રોપડા કાઢું. હું કહું તમે એને પૂછી જુઓ એમના જોડે હશે તમને હાલશે. એટલે કદાચ એ લઈ જશે એટલે પૂછા કરી. તમે એની વાત ના કરશો. મારા હાથ જોતું હતું ને બાઈક કહું લાવી મારા કોપેલ જાવ તું મને બાઈક હાલ કહું હું આવું કહું પેટ્રોલ પૂરી દે. મારા બેટા ઘસી ના પાડી દીધી અને આરો રોપડી લઈ ગયો હે. એટલે મેં એમને જ પૂછ્યું હતું કે જો તમારા વ્યવહાર અહીંયા સારા હશે તો તમને રોપડીની ના નહીં પાડે પણ તમે બાઈક એમને નહીં આલ્યું ને એટલે પૂછ્યા વગર એરિયો જ લઈ ગયો છે. એ જ આજ મને હાથમાં આ બાંધ્યો તો બરથિયાની જગ્યાએ એના ના જોડું તો ખાલી. જો નહીં કરવાની પ્રેમથી કહેવાનું કે ભાઈ રોપડી મારી પાછી લાય અને કે તું મારી શરમ મોટી હતી મેં મારી શરમ ભરી હતી કે તું પૂછ્યા વગર મારી રોપડી લઈ ગયો હોય એમ કરીને સમજાવજો. સમજ્યા તમે? હવે જો હોય તો હું મારી રીતે ફોડી લઈશ. જો ઝઘડો બગડો ના કરતા. ના નહીં કરું. અરે જ્યાં તો ખરા પણ મને લાગી રહ્યું છે આજે માથાકૂટ કર્યા વગર જેની આજે છે ને માથાના ફરેલા. મને પાછું જવા દે નકા જો ચોક નોતું કરશે ને તો લોચા થાય. મને પાછું જવા દે કોઈ ઝઘડે બગડે નહીં તો સારું હારે. આ મારો બેટો તો આજ હાથમાં જાય ને પછી એની વાત તો બીજું કોઈ નહીં. હાલ કોઈ કહેવું નહીં. ઓહ તારી મારું બેટું કેવા હાકી રહ્યા જો કાવો આ કાચિંડો તો વાય કહે લે મને મોડ શરમ હે ચો લઈને આતો રહ્યો પણ રોપડી લે મને અહીંયા જવા દે. મેર આવી ગયો રોપડી રાખવાનો હોય ને. મારો બેટો મેર આવી ગયો. ચડવું આવ્યું લાગે. તારું નહીં તારો કાળ આવ્યો. એ ભડુજી કાના પૂછીને લે તું રોપડી લઈને આતો રે હે લે કોદન લે ફૂડો જા પતિ જવાયું છું. ના શર્મા પેલી દિવસે બાઈક લઈને હું આવ્યો તો ખબર હે કોઈ બાઈક મારા જોતું તો લ્યા કહું તું બાઈક મને આલ્યું તું ચમ કરો હાકવા દો કો સોનો મોનો તું બારા એકદમ મારા તારા મરચા પતિ જાય મારા ફૂડો મરચા આ હુક્કો યડે પાવો મારા આલો કલે તું બાર આઈને કમળે ચમ કરો હો લે. હા તું પેલા તો આ રોપડીને હાથ જ ચમ અડાડ્યો મને ઈ કે અલ્યા ફૂડો લઈ લીધી બીજું શું લઈ લીધી ને પેલી દન મને ખબર ના પાડી નું પડે તો કહું કોપે જો લે તું બાઈક હાલ હે અને રોપડીને ચમ તું અડ્યો હોય કે અરે રોપડી હાચી બીજું શું કરી હવારાનો ગોત કરું હું. હા તે મેં તમારું રોપડી હાચી બીજું કોઈ ભાજી નાખી રોપડી તમારી. હા હા મેં ભાજી ને ખાધું તો ચાલે મોટ ખબર માપે પઈ હો ને નહીં મેરા હમણે ઓગળી ભાજી નાખી છે લે હમણે. હા હા લે પેલી એટલે હા તો રોપડી લઈને પાછું હોમું ખાવ અને અરે બોલાવ તો અરે ઓની રોપડી તો એક તો હોમું થાવ પાછું રોપડી લઈને હા પદુજી માપે નહીં અરે રોપડી મળે તો અલે જપો લે અલે જપો પદુજી માપે
ધપો. આ પટુડાના મસ્તીજી આકારો. આ કપડી લીધી મતો. આકારો. તમે આકારો પે આય. ઓય. અલ્યા તું મકતુડા આખો જા તું જ લાકડા લડાયો. ઓરે ચલા લાકડા લડા. અલ્યા મને તો માર. અલે તો રોપડી જાય પાછી દાદા. અલે આ તું કાચે પણ મકતુજી તમે તો અલે બુડો હું કરું? તમે બે લડવા મારા મને ભાજી નાખ્યો. અલ્યા મારો બેટો આ રોપડી ના સરમું હોય લઈ જાઓ હું પેલી બાઈક ની ના પાડી જોજો આ કાચેંડો છુઓ હે કાચેંડાની જેમ રંગ બદલે તમને છોડા મારા ભૂતિયાની પથારી ફરી. અરે બુડો પણ તમારે તો વચ્ચે આબાનું અરે આવે બુડો કોક તમે હવે નહીં બાજી મરો લડી મરો તો શું કરવાનું કયો? એનો શેપટીઓ પાર દેવાનો હતો આજે મને તો બે પડી ઈમન તો. આ તો તમારું આય બન્યું વચ્ચે ને વચ્ચે બુડો કદી લે કદી અડે નહીં ને વા મુલા વાજ્યું જ નહીં ને તમારે આબાનું આવતું જ નહીં યાર. એટલે હું તમને ભલા માણસ છોડાવા આવ્યો તો અને મૂકો વાળા બાજશે બાજી અને એકબીજાને વાગી જાય અને ખોટું નહોતું થાય તો હું છોડાવા આવ્યો. મૂકો ઝઘડો બગડો થાય તો તમે બુડો મને જ મારવા મંડ્યા બે જણા. પણ તમે મને એવું દેખાણું નહીં ગુસ્સામાં યાર પેલી દેને આવતો તો એને હાલ્યું નહીં બાઈક એટલે જ મને રીસાડી તમે લઈ જાઓ હું કદી ના પાડું છું એમ વાત સાચી છે તમારી કેવી પણ એ બધું રહ્યું ને તમારે 5 જણાને બોલાવી અને પછી બધાની હોમી આવી પુરવાર કરીને પછી બોલાવી ધૂડો આવીને તમે એકલા બાજુ મંડ્યા તો દોષી તમે થયા. ભાઈ પેલા લાલભાઈ માર્યા કે કને માર્યા કે ભદુજીએ ચમ કે રોપડી દખે દઈને પણ લડાઈ આવી લડાઈ નહીં જે હોય 5 માણસો બોલાવીને નિરાકરણ લાવવાનું હોય. આછી કરનાશી જોજો તમે ઓનાલાવાના કશું વસ્તુ આલવાની નહીં હવે કદી. હવે કોદા જિંદગીમાં કોણ છોડાવા ના જો ભાઈ આવો તો હવે તમને કને કીધું આમંત્રણ આવી જોયું તમે આવું હે એક તો ભલાઈ કરો અને પછી ઉપરથી પછી તમારે જ વાપરવાનું થાય. લેડો હેડો ઘેર હેડો ઘેર હવે જવા હેડો હંગાત પાહા તમે તો જેટલું આચી નાખ્યું હોય ને હમણાં પાહા તો બાતવા જાહો એના કરતા હેડો ને ભયા કરે આજુ એ બધું જે કેવું તમારે ઘેર કહેજો હેડો. અને કદી વસ્તુ નહીં આલવાની તમારું જો શું કરવાનું રખડે મને હવે કદી વસ્તુ નહીં આલવાની હવે મારા રોક જ વાગ દેવું હોય વનડે બીજું કશું નહીં. એ બધી વાત સાચી છે પણ આ લડાઈ નહીં લડીને કોઈ પણ જો ઝઘડો કોઈ પણ વસ્તુનું નિરાકરણ નહીં સમાધાન માટે 5 માણસો બોલાવીને એની વચ્ચે વાત મેકવી પડે આ લડાઈ નહીં યાર. એટલે પેલી તો પણ મને ઘસી ના પાડી દીધી બાઈક ની યાર હું પેટ્રોલ પુરાય એ તો ના શરમો જ છે મારા બેટા ઘસી ના પાડી દીધી. પણ તમે કેવા મોણો એવા જોડે માગવા જો ખબર કે ના શરમો કોદા કશું હાલવાનું નહીં એના જોડે મારા મમ્મક શું ભૂતભાઈ જોણે કે અરે આવું કરશે આવું કર ના પાડ દે ઘસી. હવે 5 માણસો બોલાવી અને આપણે જે વાતનું નિરાકરણ લાવશું અત્યાર માટે આટલું રાખો. આ મારું રાજા છે